પણ સંધ્યાનો સમય થયો અને પ્રસેન આવ્યો નહીં. એટલે ચિંતા થઈ, ખૂબ ખોજ કરી તો ફાટેલું શબ મળ્યું. કંઠમાં જોયું તો મણી હતો નહીં. એટલે સીધી શંકા ભગવાનના ઉપર પડી કે કૃષ્ણ મારો મણી માગવા આવ્યા હતા, અમે આપ્યો નહીં એટલે મારા ભાઈને મરાવી નાખ્યો અને મારો મણી ચોરી ગયા. ભગવાનના પર ચોરીનો આરોપ નાખ્યો છે. હવે આરોપ તો નાખ્યો, પણ આખી દ્વારકા ભગવાનની વિરુદ્ધમાં વાતો કરે. યદુવંશના કુટુંબીજનો પણ વાતો કરે અને પાછા કૃષ્ણને મનાવે, આ કૃષ્ણ લીધો હોય તો આપી દે ને. એટલે કૃષ્ણ બધાને કે તમે કયો છો? વડીલોએ કીધું તારી બાળપણની આદત હતી ને એટલે. કૃષ્ણએ કીધું બાળપણમાં મેં માખણ ચોર્યા હતા, કોઈના મણી નહોતા ચોર્યા. આનો અર્થ એવો સીધો સાદો નીકળે, સમાજનો શું ભરોસો. કૃષ્ણ ભગવાનને પણ નડ્યો છે. સીતારામને પણ શાંતિ લેવા દીધી નથી. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે અને કૃષ્ણને ભીલને હાથે અમે જાતે હણાવ્યા છે. કલમ ધ્રુજય કથા લખતા અમારી પાપ પોથીની મહાત્મા સંત મોહનને અમે જાતે મરાવ્યા છે. ગુજરાતના ગાંધીનો કયો ગુનો હતો ગોળી ખાવી પડે? એની પુણ્યતિથિ આવે ત્યારે આખું રાષ્ટ્ર બંધ રહે. અને એ જ્યારે એ ડોસો જીવતો હતો ત્યારે ગોળી મારી લે. સમાજ એટલે સમાજની કોઈ સમસ્યા આવે ને તો માણસે ચલિત ન થવું. બસ સમાજ છે, બોલ્યા કર. આપણા વડીલો એક બહુ સારું સૂત્ર આપી ગયા છે, દુનિયા બોલે અને બોલવા દઈએ, આપણે રામ ભજનમાં રહીએ. દુનિયા તો બોલ્યા કરે. આપણો જો સ્વભાવ ખોટું લગાડવાનો હોય ને, આપણો કોઈ બે શબ્દ બોલી જાય ને ખોટું લગાડવાનો આપણો સ્વભાવ હોય તો આપણને ક્યારેય શાંતિ ન મળે. ઘણાનો સ્વભાવ એવો, કોઈ બે શબ્દો કહી દે એટલે જ્યાં સુધી એને જવાબ ન આપું ત્યાં સુધી નિરાતે ઊંઘું નહીં. 3 વર્ષ ઊંઘે નહીં. લ્યો, ઓલો તો બોલનારો તો બોલીને ભૂલી ગયો અને ઉજાગરો આ કરે. અને આવા જીવનમાં જો આપણને 10-15 મળી ગયા તો આપણું તો આયુષ્ય પૂરું. ખોટું લગાડવામાં ઘણાને બહુ વાંકું પડે, ઘણાને બહુ ખોટું લાગે. મને તમને પરમાત્મા આયુષ્ય ખોટું લગાડવા માટે આપ્યું છે, વાંકું પાડવા માટે આપ્યું છે? નિરાતે આનંદથી જીવવા માટે આપ્યું છે. દુનિયા તો છે, બોલ્યા કરે. એ તો કૃષ્ણ ભગવાનને પણ નડી છે, ભગવાન રામને પણ નડી છે. એટલા માટે ભગવાન કૃષ્ણએ એક ઉપાય બહુ સુંદર આપ્યો છે કે નિંદા અને સ્તુતિને તું સમાન ગણી લે. તુલ્ય નિંદા સ્તુતિર્મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિરમતી ભક્તિમાન મેં પ્રિયો ન રહા. ભગવદ્ ગીતા 12મો અધ્યાય. તુલ્ય નિંદા સ્તુતિર્મૌની. નિંદા અને સ્તુતિને સમાન સમજ. કોઈ નિંદા કરે તો એને ધક્કો નહીં મારતો, કૃષ્ણ કહે છે. અને કોઈ તારા વખાણ કરે ત્યારે બાજુ નહીં, બહુ બાજુ નહીં બેસાડો. વખાણ કરનારો ક્યારેક તને પાડશે અને નિંદા કરનારો ક્યારેક તને ચડાવશે.